હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ। ભદ્રકાળી માતાજીની નગર યાત્રાને લઈને ભવ્ય આયોજન થઈ રહ્યું છે। 26 ફેબ્રુઆરીએ યોજાશે નગર યાત્રાનો પાવન પ્રસંગ। નગર યાત્રામાં ભદ્રકાળીજીની પાદુકા મૂકવામાં આવશે। નગર યાત્રામાં અનેક સાધુ સંતો ભજન મંડળી અખાડા પણ જોડાશે। તો એમસી દ્વારા બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે। નગર યાત્રાના રૂટ ઉપર સુશોભન કરવામાં આવશે। નગર યાત્રા જગન્નાથ મંદિર સુધી જઈને પરત મંદિર આવશે તેવું મેયર દ્વારા કહેવાયું। 614 વર્ષ પછી આ ભદ્રકાળી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે। રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાળી માતાજીની જે આસ્થા એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે। 614 વર્ષ પહેલા નીકળતી હતી એવી પૂર્વજોએ એમને વાત કરેલી, અમારા પૂર્વજોએ વાત કરી હતી, પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાઢી વર્ષોથી ચાલે છે વાત અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર કે નહીં? અને મહત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે। અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને ફરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે, એના દર્શન થાય એના માટે।